હેલો ગાઈઝ, સાંજના વાગી ગયા છે 6:15 અને આપણે જવાનું છે અત્યારે સરદાર ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે હોસ્ટેલનું. ત્યાં બધા ઇન્ફ્લુએન્સર મિત્રોને બોલાવ્યા છે, તો બધા ઇન્ફ્લુએન્સર મિત્રો ત્યાં મળવાના છે. એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. હું જાઉં છું અત્યારે, દેરાણી પણ આવવાની છે ઓફિસેથી ડાયરેક્ટ. અને ચાલો જઈએ ફટાફટ, બહુ લેટ થઈ ગયું છે, બધાના ફોન આવવા માંડ્યા છે. ચાલો ફટાફટ જાઉં છું. એ તો હેઠે ઉભો સદા કૂતરું સડી નો કે પછી ઠાકીને ત્રીજી શેરી વયું જાય ના એ ભવંત હોય પછી મને તમને ન સમજાય. ત્રીજી શેરી આમ પર અને એમાં તેનો કોઈ ધોકો મારે ને તો કૂતરાનો અવાજ પડી જાય. જય સરદાર. કે સોશિયલ મીડિયામાં આવડી મોટી તાકાત છે એ તમામ અહીં ઉપસ્થિત મિત્રો, ભાઈઓ, બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. દિલથી તમને હું અભિનંદન આપું છું. સુરત શહેરમાં પટેલ સમાજની વાત કરીએ તો, અને પછી નોકરી શોધવા નીકળતા હોય ત્યારે ડિપ્રેશન સિવાય એની પાસે કશું નથી. યોગ્ય માર્ગદર્શન નથી, યોગ્ય સપોર્ટ નથી. ભલે ગમે એટલું શિક્ષણ વધ્યું હોય પણ માર્ગદર્શન કારકિર્દીલક્ષી કશું નથી. એ આપવા માટે કારકિર્દી માર્ગદર્શન સેન્ટર અહીંયા શરૂ કર્યું, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર. જીપીએસસીના ફાઉન્ડેશન બેચ શરૂ કર્યા છે અને જીપીએસસી કોલેજ કરતાં આ સરકારી નોકરી ઉતરવાનું, કારણ કે અમે હોટલમાં ઉતરતા હતા. પણ ખૂબ સરસ આપણું સમાજ ભવન, કારણ કે પટેલ, પટેલ સમાજનો અર્થ જ એવો થાય છે. પટેલ 3 અક્ષરનો શબ્દ પટેલ, એમાં પહેલો અને બીજો અક્ષર પટેલ. એ ગમે એમ પટાવો પટે નહીં. વૈસલો ને છેલ્લો અક્ષર ટેલ. એ પોતાના સમાજનું કામ હોય ને તો બીજા સમાજ પર ટેલ નો નાખે, એ પોતામાંથી ભંડોળ ઊભું કરે. પહેલો ને છેલ્લો શબ્દ પલ, પલનો જે સદુપયોગ કરે એ પટેલ સમાજ છે. વિચાર કરે. અને એની તો વિદેશ જાવી છે, પણ વિદેશ જઈને વ્યૂ હોય રહેવાય અહીં. હોના કપડા હોવ જોવે કે જોબ, અને જોબ નહીં ધોઈણ કાઢી કહેવાય. અને તો બધા ભાગશાળી છો. જો યુવા ટીમને એકવાર જોરદાર તાળીથી વધારી લો. કારણ કે અમે સોશિયલ મીડિયા નીચે બધા આવેલા, યુટ્યુબે અમને વિદેશમાં બતાવ્યા, એટલે વિદેશ પ્રોગ્રામ થાય છે યુટ્યુબના દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા. અને બહુ મોટી અસરકારક ભૂમિકા તમે બધા યુવાનો નિભાવો છો. એકવાર જોરદાર તાળીથી યુવાનોને વધારી. અને અમેરિકા અમે જઈને વીઆઈવી છીએ, પણ મજા આવે ભારતની છે. અને વિદેશવાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય, નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રખ્યા કરે, લોનાવાલા ખંડાલા. 2.5 કરોડ નકરું આંદોલન જ કર્યા કરે, 25 કરોડ નકરી સેલ્ફી પડ્યા કરે. તો આ દેશ હાલે છે એટલે આ ભગવાન હોય. અને એમાં આપણે પટેલ સમાજે બહુ પ્રગતિ કરી છે. અમેરિકાના ઓક્ટી રોડ ઉપર, ન્યૂ જર્સીમાં ઓક્ટી રોડ છે, ને હું હાલ્યો જતો હતો. એક દુકાન ઉપર લીધેલું પટેલ, પટેલ, પટેલ એન્ડ થોમસ. 3 વાર પટેલ, 1 વાર થોમસ. તો મેં ત્રણે પટેલ પૂછ્યો થોમસ કોણ છે? કે મારો પાર્ટનર, બિઝનેસ પાર્ટનર. કઈ રીતે? 30 વર્ષ પહેલા મેં અમેરિકામાં આવ્યા તો અમારી પાસે ધંધાનો ખાલી અનુભવ જ હતો. ડોલર ને પૈસા બધા થોમસના થઈ. મેં 30 વર્ષ થઈ ગયા તો કે ધંધા પોઝિશન શું છે? કે થોમસ પાસે ખાલી અનુભવ છે. રૂપિયા ને 3 પૈસા થોમસ શું કરે કે આ પોતા મારે. એટલે મારા ખાલી પ્રતિભાવ જ આપવાનો હતો, પણ માયક ભાઈ છે મેં રહેવાય નહીં. કારણ કે રાજકારણી અને કલાકાર જ્યારે બીમાર પડે તેને ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માયક ઊંઘાડે એટલે ઊભો થઈ. એટલે મને તો સુરત મને ઘનશ્યામ મહેનત બહુ પ્રેમ આપ્યો છે. આપણે ઘનશ્યામ એટલે કારણ કે 2.5 કરોડની આપણી પટેલ સમાજની વસ્તી. બહુ અઘરું છે કોઈની લગોલગ થવું, એથી અઘરું કે અલગ રહેવું. મારા એક કવિ મિત્રે બહુ મજાની એક શૃંખલા લખી છે. અત્ર તત્ર સર્વત્ર લખ, પ્રકૃતિના નામે એક પત્ર લખ. વાયુ નહીં તો કાંઈ નહીં તું જાડવું, પણ એને પાડમાં. અને એથી આગળ વાત કર. નઠારા તો ઘણાય મળશે, નઠારા તો ઘણાય મળશે,
સારા બહુ અઘરાઈ મળશે, કામના બહુ ઓછા મળશે, નવરા તો જ્યાં ત્યાં મળશે. એટલે પ્રકૃતિના નામે એક પત્ર લખ, ભલે ચીર અરે ગોપીઓના, દ્રૌપદીના નામે એક વસ્ત્ર લખ. એમ આ સમાજનું ઢાંકણ છે. બેઠેલા તમામ મીડિયા મિત્રો, રીલ્સ, ફોલોઅર્સ, દેશમાં વિદેશમાં, જેમ કાનજીભાઈ કીધું કે ઈ આપણા એક વિચારોનું વાવેતર છે. સમાજમાં જ્યારે શરૂઆત થઈ પરણેતરની, એમાંય હું પરણ્યો 95. હા, કાયદેસર. એટલે હાસ્યરસની વાતો મારે કોઈ બહુ કરવી નથી, પણ બધા ઇન્ફ્લુએન્સર મિત્રો અહીંયા મળી ગયા છે. હાય પિનલ, હાય ખુશી. જો જ્યાં જો ત્યાં તમને ઇન્ફ્લુએન્સર જ દેખાશે. લાકડી બધું લઈ લેજો, ફોન કરી લે. Guys, અહીંયા શું લખ્યું છે એ આપણે વાંચીએ. શું છે? એકબીજાને નડવું નહીં એવું લખ્યું છે. શાંતિ રાખવી, શાંતિ રાખવી. મગજ શાંત રાખો, જીવનમાં શાંતિ રાખશો તો આગળ વધશો. બરાબર? તડકાનું બહુ રખડવું નહીં. બહુ રીલ બનાવી લે. વિચારોમાં સારી પ્રસન્નતાનું મૂળ છે. વડલાના સાંયે રહેવું. બરાબર છે. તમારા શબ્દોમાં, તમારા સ્વરમાં બે શબ્દો કહી શકો તમે. તમારા વિડીયો જોઉં છું જો અને સબસ્ક્રાઇબ કરજો. આપણે ઘણી વખત મળી ગયા પણ મને અત્યારે ખબર પડી કે તમે બ્લોગ બનાવો છો એમ? હા, ઊભા જોતો આડામાં પેલી વખત મને ખબર પડી કે હમણાં શરૂ કરીશ. હમણાં કરી છે. ભાઈ સપોર્ટ કરજો, ફૂલ સબસ્ક્રાઇબ કરી લ્યો. થેન્ક યુ. સરસ મજાની લાઇબ્રેરીનું નિર્માણ થયું છે, તમે જોઈ શકો છો. સરસ મજાના પુસ્તકો છે, વાંચવા હોય તો તમે અહીંયા આવીને વાંચી શકો છો, યા તો ઘરે પણ લઈ જઈ શકો છો. સરસ મજાની લાઇબ્રેરી છે, બધા વિદ્યાર્થી મિત્રો વાંચે છે, આપણે ધીમે ધીમે બોલવાનું છે. ગાઈસ, વિદ્યાર્થીને રહેવા માટે અહીંયા સરસ મજાની રૂમ છે. ઇનલ, તમે ચપ્પલ તો બહાર કાઢો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જો કેટલી મસ્તી સુવિધા છે. છોકરા, તમે ક્યાંથી ભણવા આવ્યા છો? અહીંયા સુરતમાંથી જ છો? હું વડોદ સુરેન્દ્રનગર જિલ્લો વડોદથી. તું? રાજકોટ. અને શું અભ્યાસ કરો છો? ડિપ્લો આઈટી. ડિપ્લો આઈટી. તું? સરસ. અહીંયા જ હોસ્ટેલની અંદર જ કે બીજી કોલેજ? કોલેજ આપણે સુરતની કઈ કોલેજ? ધારોકા કોલેજ. ધારોકામાં. અચ્છા, અહીંયા વરાછામાં. સરસ, થેન્ક યુ. 250 રૂમની સુવિધા છે આ જમનાબા વિદ્યાર્થી ભવનની અંદર, જેમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રહી શકશે. ઉચ્ચ અભ્યાસનો મતલબ એવો કે 12મા ધોરણ પછી કોઈ પણ ક્ષેત્રમાં ભણતા હોય તો તમે અહીંયા રહી શકો. એક રૂમની અંદર આવી રીતે 4 વિદ્યાર્થીઓ રહેશે. આવો બધા અંદર આવી ચપ્પલ બસ. સરસ સુવિધા છે, બહુ સરસ સુવિધા છે ખરેખર. હું તમને મિત્રો, અહીંયા નોમિનલ ચાર્જીસમાં ગેસ્ટ રૂમની સુવિધા છે. સરસ મજાનું આપણે હોટેલ કરતા વ્યવસ્થિત આમ સરસ મજાનું ગેસ્ટ રૂમ છે. તમે અહીંયા જુઓ, બેડ છે આખો, અહીંયા ટેબલ છે, બંને સાઈડ આપેલા છે, ટીવી છે. પછી તમે કોઈ વર્ક કરતા હોય તો એના માટે લેપટોપ મૂકીને કામ કરવા માટે સરસ મજાનું ટેબલ આપેલું છે. અહીંયા છે સોફાની વ્યવસ્થા. અહીંયા આવીને આવું આ બાજુ બતાવી, મતલબ હોટેલ કરતા બહુ સરસ સુવિધા હોય એવું જમનાબા ભવનમાં સરસ મજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. બહુ મોટું અટેચ ટોયલેટ બાથરૂમ છે. સરસ. મને તો ગેસ્ટ રૂમ પર્સનલી બહુ જ ગમ્યો. જમવાનું સરસ મજાનું છે. કઢી, ખીચડી, રોટલો, ભાખરી, સુખડી, ભીંડાનું શાક, ચિંગુસ ભીંડાનું શાક અને રીંગણ બટેટાનું શાક. ચિંતનભાઈ, કેટલું પતી ગયું? બહુ મજા આવી ગઈ ને? ભરપેટ જમાય એવું છે. બરાબર ને પિનલ? હાય ખુશી. હાય. અમે પાછળ એટલે રહી ગયા, અમે નીચેથી ઉપર આવીએ ને તો અમારો ટાટીઓ થોડોક ભાંગેલો છે, સમજ્યા? એટલે ધીમે કીડી જેવી ગતિ, કાચબા જેવી ગતિ થાય. ધીમે
મુસ્કાન ફેમિલી છે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ. કેમ છો? હમણાં તો બહુ મસ્ત મસ્ત રીલ બનાવો છો ને. તમારો છોકરો શીખી ગયો એટલે તમારો આભાર ના બહુ મસ્ત. અહીંયા આપણે છે ભાવેશભાઈ વેકરિયા. ભાવેશભાઈ વેકરિયા ને વેકરિયા સર ને સરસ. અરે બહુ મસ્ત એક નંબર દેખાવ છો. ના બહુ મસ્ત. મોનિકા મેડમ નો સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ માં ફોલો YouTube. બટન જો નીચે આવે છે ખાલી ક્લિક જ કરવાનો રહેશે બાકી એનાથી તમને સપોર્ટ વાહ. અને કહેવાય ને બે તરફથી સપોર્ટ હા બરાબર છે. મેડમ કેમ છો? કેવું તબિયત કેવી છે? આ જો લાકડી અત્યારથી અમારે લાકડી ટેક આવી ગયા. શું કેવું? આવી ગયા થોડોક ટાઈમમાં વયા જશે. હા આજીવન નથી. ગાઈસ છે ને સરદાર ધામ તરફથી આપણને ગિફ્ટ આપ્યું છે. હવે દેરાણી અનબોક્સિંગ કરે છે. જોઈએ એમાં શું છે. શું લાગે છે પીનાલામ ધાર તો શું હશે? લંબચોરસ બોક્સ છે. બોક્સ સરસ મજાનું છે ડિઝાઇન વાળું. ના મીઠાઈ જેવું કંઈક લાગે છે. કેમ લાગે છે? બાઉલનો સેટ. કેટલા બધા કાચના બાઉલના સેટ અમારા પાસે પડ્યા છે. હા બાઉલનો સેટ જ છે. વાહ વાપરી નાખવાનો થાય છે. આ બહાર જ રાખવાનો. જો કેટલો મસ્ત સેટ છે. બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ કાનજીભાઈ ભાલાળા સરદાર ધામ. સરસ લ્યો. મારી ભાણકી છે ને આ ચશ્મા મને પહેરાવી ગઈ ડોશીમાં જેવા. ડોશીમાં લાગુ છું મીસુ? ડોશીમાં કરી દીધી ને અમે છે ને દેરાણી જેઠાણી બે એક લસણ લઈને બેઠી છે અને હું ગુવાર લઈને બેઠી છું. અને આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. બધાને મળશું નવી સવાર સાથે, નવી ઉર્જા સાથે. એની બેનપણીને તારી બેનપણીને શું કહેવાનું છે? બોલ તાર બેનપણીને તારી જેવું હું કહું. બોલ લે શું કીધું તું? બહુ મસ્તીની છે એમ તાર બેનપણી. ગાઈસ અમારી વાતો તો હાલતી જ રહેશે. આપણે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.